સુરતના અમરોલી વિસ્તારમાં H4 આવાસમાં ખોડિયાલ માતાનું મંદિર આવ્યું છે। છેલ્લા 14 વર્ષથી માતાજી અહીં બિરાજે છે અને લોકોની મનોકામના પૂર્ણ કરે છે। આજ રોજ ખોડિયાલ માતાની સાલગીરી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીની પાલખી યાત્રા, જાહેર ભંડારો તેમજ લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। છેલ્લા 14 વર્ષથી માતાજીની સાલગીરીના નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવે છે। સૌથી પહેલે સૌ ચેનલ વાળાને સૌને મારા જય માતાજી, સૌને મારા રામ રામ। આ ખોડિયાર જયંતિ અમે દર વર્ષે માતાજીની સાલગીરી નિમિત્તે ઉજવીએ છીએ। ખોડિયાર જયંતિ જે મા સુદ આઠમની આવે છે, મા સુદ આઠમે માતાજીને આ રીતના અમે ભંડારો, ડાયરો અથવા માતાજીની પાલખી યાત્રાનો પ્રોગ્રામ રાખીએ છીએ। આશરા પાલખીમાં તો કોઈ નક્કી જ નહીં, ભંડારામાં પણ કોઈ નક્કી નહીં। સાર્વજનિક ભંડારો હોય છે, જાહેર ભંડારો હોય છે, જે ભાવિ ભક્તો જેને જેમ જોડાવે એ રીતના પ્રસાદી લઈ શકે છે, હળવું આનંદ કરે છે। કેટલા વર્ષથી અમે છેલ્લા 14 વર્ષથી આ માતાજીની સાલગીરી ઉજવીએ છીએ। માતાજીનું સ્થાપન તો થયું છે 20-21 વર્ષ થઈ ગયા, પણ 14 વર્ષથી અમે સાલગીરી આ રીતે ઉજવીએ છીએ। આજે શોભાયાત્રા અમરોલી આવાસ, કોસાડ અમરોલી આવાસ, H4 ગેટથી લઈને અંદર રાત્રે શોભાયાત્રા થઈ માતાજીનો મુકામ થઈને પાછા ફરીને આવાસમાંથી જ રિટર્ન થશે।